તંત્ર બોલી લોકોને વિશ્વાસમાં લઈ સોનાના ઘરેણા રોકડા રૂપિયાની ઠગાઈ કરતા 2 આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા। ભાવનગર રાજકોટ રોડ ચિત્રાઓમ પાર્ટી પ્લોટની પાસે 2 શખ્સો મોટરસાયકલ સાથે સોનાની ધાતુ જેવા ઘરેણા રોકડા રૂપિયા લઈને ઊભા હતા। જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાને પેરોલ ફરલો સ્ક્વોડ ટીમ જઈ તપાસ કરી આરોપીઓને ઝડપી પાડ્યા। તેની પાસેથી સોનાના ઘરેણા રોકડા રૂપિયા મળી આવેલ મુદ્દામાલ અંગે આધાર પુરાવા ન હોય આ તમામ મુદ્દામાલ શંકાસ્પદ મિલકત તરીકે કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। આ સોનાના ઘરેણા તથા રોકડા રૂપિયા અંગે આરોપીઓની કડક પૂછપરછ કરતા તેઓએ ગઈ 29 સપ્ટેમ્બર 2024ના ભાવનગર ઇન્દિરાનગરમાં એક ઘરે જઈ તંત્ર મંત્ર કરી અલગ વિધિ કરી વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી વિધિ કરવાના બહાને સોનાના ઘરેણા રોકડા રૂપિયા લઈ લીધેલ હોવાની કબૂલાત કરેલ। આગળની કાર્યવાહી માટે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ। ઝડપાયેલ આરોપીઓ નરેશનાથ બચુનાથ ડાવાણી, ભૂપતનાથ સુરાનાથ ધાધલ રહે બંને મહાવીરનગર રેલવે સ્ટેશન પાસે કેરિયા રોડ લાઠી અમરેલીના હોવાનું પોલીસે જણાવેલ। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ આવો એક કિસ્સો મહુવાના જાગધાર ગામે બન્યો હતો અને એક મહિલાના ઘરેથી તંત્ર મંત્ર દોરા ધાગાના નામે ઘરેણા રોકડ રકમ લઈ નાસી છૂટેલ અને જે તે વખતે દાઠા પોલીસે અમરેલીના સાવરકુંડલાના નાથબાવા મહિલા અને પુરુષને ઝડપી પાડેલ। આજે ભાવનગરથી ઝડપાયેલ આરોપીઓ અમરેલી જિલ્લાના જ હોય આવી ગેંગ ટીમ છે કે કેમ વધુ તપાસ હાથ ધરાઈ। આરોપીઓ પાસેથી 84,710નો મુદ્દામાલ જપ્ત કરાયો। બ્યુરો રિપોર્ટ ભાવનગર, અમરેલી।